सेशन अध्याय 15 के ऊपर साहब ले रहे हैं। तो साहब जय गुरुदेव, ले लो आप साहब। पंद्रहमो अध्याय पुरुषोत्तम योग। ऊर्ध्व मूलम अध शाखम अश्वत्थम प्राहुर अव्ययम छंदासे यस्य पर्णानि यस्यम वेद स वेदवित। वेद ने जाणनारो वेदનું તાત્પર્ય જાણનાર કોણ છે? તો ભગવાન આમાં કહે છે કે જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મુખ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે, વેદો જેના પાંદડાઓ છે, એવા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. હું એટલે વ્યક્તિ એ આ સંસારનો જ એક ભાગ છું. તો આ સંસાર શું છે? એ જે તત્વથી જાણે છે. અને ભગવાન સ્પષ્ટ કહે છે કે જેના મૂળ ઉર્ધ્વ છે, વૃક્ષની, અશ્વત્થ વૃક્ષની સરખામણી કરી અને વૃક્ષ માટે આપણું જ્ઞાન બહુ સ્પષ્ટ છે કે વૃક્ષ બહાર દેખાય છે આટલું મોટું ઘટાદાર થડ છે, મુખ્ય ડાળીઓ છે, એ ડાળીઓની ડાળીઓ છે, એની ડાંખડીઓ છે, એના પાંદડાઓ છે, એના ઉપર ફૂલ પુષ્પો છે, વગેરે વગેરે. આટલું બહાર જે દેખાઈ રહ્યું છે, વ્યક્ત થઈ રહ્યું છે, છે કોના પર? એનો આધાર કોણ છે? તો એનો આધાર જે મૂળ, એ જમીનની અંદર ન દેખાતું તત્વ અદ્રશ્ય. અહીંયા કહે છે કે જે સંસાર છે અનાદિ, એના મૂળ તો ઉપર છે, અદ્રશ્ય છે, અવ્યક્ત છે, દેખાતા નથી, જણાતા નથી. આ બે વસ્તુ સ્પષ્ટ જો સાધકને થઈ જાય એટલે એક તત્વ જે પ્રકૃતિ, પુરુષ અને પુરુષોત્તમ એ સ્પષ્ટ થઈ જાય. કોને થાય? ગુરુદેવે ગઈકાલે બહુ સારી રીતે સમજાયું. એક વ્યક્તિ માને છે કે ભગવાન છે જ નહીં, જેવી રીતે 4 વાઘ. આપણા જે 6 દર્શન છે એમાંનું એક દર્શન છે 4 વાઘ, જે 4 ને સ્વીકારે છે. 4 એટલે આકાશને નહીં, પણ જે વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વીને, એ 4 તત્વનું એડિશન, ઓલ્ટરેશન, જેના અંદર જીવ આવ્યો કોઈ કારણસર, અને દેખાતું આ જગત, દેખાતો આ સંસાર, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. આવું સ્પષ્ટ 4 વાગ માને છે અને સ્પષ્ટ કહે છે કે ભગવાન છે નહીં, ભગવાનના અસ્તિત્વનો જ અસ્વીકાર. અને છતાં એ લોકો જીવે છે. દેવું કરો, ઘી પીઓ, અને પુનર્જન્મ છે કે નહીં કોણ જોવા ગયું છે? તો મૂળ વસ્તુ બાપજી જે સ્પષ્ટ કહે છે કે તમે ભગવાનમાં માનો કે તમે ભગવાનમાં ના માનો, નથી માનતા 4 વાગ દર્શનમાં. બીજું જે ભગવાનમાં માને છે એ પણ કલ્પના છે. મારા પાકીટમાંથી ભગવાન રામનો ફોટો નીકળે ને તમારા પાકીટમાંથી ભગવાન કૃષ્ણનો ફોટો નીકળે ને કોના પાકીટમાંથી ભગવાન શંકરનો, હનુમાનનો ફોટો નીકળે. આ પણ કલ્પના છે. માનું છું હું, ફોટો છે, બહુ સાહિત્ય માનું છું. એટલે ભગવાન માનવાનો વિષય નથી. અહીંયા પણ આપણે ગીતાનું અધ્યયન કરતા અહીંયા આગળ પણ આપણે વાતને માની લીધી. ગીતામાં કીધું છે રામ સુખદેવ જેવા સમર્થ ઋષિ તુલ્ય
જ્ઞાની પુરુષ કે છે એટલે આપણે માની લીધું ઉર્ધ્વ મૂલમ અધો શાખમ. પણ જે માને છે એની કલ્પના છે મુસ્લિમોનો ભગવાન જુદો, ખ્રિસ્તીઓનો ભગવાન જુદો, હિન્દુઓના પેટા સંપ્રદાયો દરેકનો ભગવાન જુદો. તો છે શું? તો કે છે ભગવાન એ ખોજનો વિષય છે. ખોજી બનો. જે ખોજી બને એટલે ગુરુદેવે સરસ કીધું કાલે કે ભગવાનને મૂકો, તારું અસ્તિત્વ તો છે ને, એવું તો તું માને છે ને કે ભાઈ તું છે એટલે મારી સામે આવ્યો અને પ્રશ્ન પૂછ્યો એટલે તારું અસ્તિત્વ છે એવું તો તું માનવા તૈયાર છે ને. દેખાતો સંસાર જે છે અહીંયા ભગવાન જે આપણને સ્પષ્ટ કહે છે એટલે 2-3 બાબતોમાં આપણે સ્પષ્ટ થઈ જવું જોઈએ. 20 શ્લોકોનો આ અદ્ભુત જેને કહીએ ને કે અધ્યાય છે. તો આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિ પુરુષ નારાયણ થી જ થયો છે. આટલું એટલું એકવાર સ્વીકારી લેવું જોઈએ. પછી જેમ જેમ ખોજતા જોઈશું, માનતા નહીં. આપણો લગભગ એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. હું ભગવાનમાં માનું છું, હું ભગવાનમાં નથી માનતો. મુસ્લિમો ખુદામાં માને છે, હું ખુદામાં નથી માનતો. મુસ્લિમના દ્રષ્ટિકોણથી હિન્દુ કૃષ્ણમાં માને છે, મુસ્લિમમાં છે, હું કૃષ્ણમાં નથી માનતો. ગોટાળો ત્યાં છે. એટલે એને ખોજતા વિશ્લેષણ કરતા ભગવાને એ બુદ્ધિ આપી છે. એ સંશયો અથવા તો જે પણ એના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કરતા અને પછી ખોજતા આપણને ખબર પડે છે કે એ આદિ પુરુષ પરમેશ્વર નિત્ય, અનંત અને સૌના આધાર છે તથા સગુણ રૂપે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરે છે, માટે ઉર્ધ્વ નામે કહેવાય છે. હવે જે ગીતામાં કહે છે ભગવાન કૃષ્ણ, જ્ઞાની પુરુષો વિશ્લેષણ કરે છે પણ મારી બુદ્ધિમાં પણ હવે એ સ્પષ્ટ થતું જાય છે કારણ કે મેં ખોજવાનું શરૂ કર્યું. આ સંસાર વૃક્ષ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે એને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે. અને આવું જયારે સ્પષ્ટ મારી બુદ્ધિમાં થશે, હવે મારી સાથે કોઈ આવીને દલીલ કરે કે ભગવાન નથી, તો હવે હું એટલો ક્ષમતામાં રહું છું, એટલો શાંત રહું છું કે ભગવાન નથી એ એની માન્યતા છે, એની સાથે મારે કઈ નિસ્બત નથી. પણ મેં ખોજતા મને તો સ્પષ્ટ સમજાય છે કે જેનું ઉર્ધ્વ મૂળ છે એ આ સંસારને તત્વથી જે જાણી ગયો, સંસાર શું છે જાણી લીધું, અને એનું મૂળ આદિ પુરુષ પરમાત્મા શું છે એ પણ જાણી લીધું. તો એ જાણ્યા પછી હવે એ મારું પોતાનો અભિપ્રાય બને છે, મારી બુદ્ધિમાં મારી સમજણમાં સ્પષ્ટ થાય છે, મારું એ દર્શન છે કંઈક અંશે. તો હવે એમાંથી કોઈ મને જેને કહે ને કે હલાવી શકે નહીં, શંકામાં મૂકી શકે નહીં. તો સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માનો લોક આદિ પુરુષ નારાયણના નિત્યધામ કરતા નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાનના અધિકાર કરતા ઓછો છે. બ્રહ્મા આદિ પુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાને લીધે ને એમના જ શાસનમાં રહેવાને કારણે એમને અધર શાખમ રૂપે કયા છે. એમ વિચાર કરતો હવે આ મારા બુદ્ધિમાં સ્પષ્ટ થવા માંડ્યું. પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માથી પ્રગટ્યા છે, અને વેદ વિહિત કર્મોથી સંસારનો વિકાસ અને રક્ષા થાય છે, માટે વેદોને પાંદડાઓ કયા છે. કર્મ આવીને અહીંયા ઉભું રહે છે, અને ભોગીઓની બધા પશુ પક્ષી પ્રાણીઓ અને માનવનું વિશિષ્ટ સર્જન કર્મના કારણે એટલે પ્રકૃતિમાં જે પણ થઈ રહ્યું છે એ કર્મ જે છે, જેને કહે ને કે ક્રિયા છે કર્મ જ છે. અને ભગવાન જે સ્પષ્ટ કહે છે કર્મણે વાધિકાર હસ્તે માં ફલે શું કદાચન, માં કર્મ ફલ હેતુર્ભુ માં સંગસ્તી અકર્મણી.
આ એટલું સરસ છે કે મારે ભગવાનનો સ્વીકાર કરતા પહેલા કર્મ શું છે એ પણ સમજી લેવું પડશે કે મારું જીવન એટલે જ કર્મ, અને કર્મ જ મને કાં જીવન મુક્ત કાં તો જીવન બંધનમાં. જો મારા કર્મના અંદર વાસના છે, અહમ છે, મમ છે, દેહાધ્યાસ છે, ફળની આસક્તિ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર છે, તો સમજી લો બધા કર્મ બંધનમાં છે. અને જો આનાથી મુક્ત છું તો એક જીવન મુક્ત અવસ્થા છે, એ જ નિર્વાણ છે, એ જ મોક્ષ છે, એ જ ભવાટવીમાંથી મુક્તિ છે. આ જાણવું પડશે, કારણ કે આ જ સંસાર છે. એટલે આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત અનિત્ય અને ક્ષણભંગુર છે. અને આપણી બુદ્ધિમાં તો બહુ સ્પષ્ટ છે. ગઈકાલે જે નતું આજે દેખાય છે અને આવતીકાલે નહીં રહે, બાપજી કહે છે અને આપણી બુદ્ધિમાં એ સ્પષ્ટ છે. પણ આપણી સમજણમાં બોધના સ્તરે આ સ્પષ્ટ નથી. એટલે કે બોધ કદાપી સિદ્ધાંત નહીં બને. જ્ઞાની પુરુષો કહી ગયા કે પ્રજ્ઞાનમ બ્રહ્મ તત ત્વમસી અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. તો કઈ પણ ગયા અને બુદ્ધિમાં આપણે સ્વીકારી પણ લઈએ છીએ, આસ્તિક માણસો છીએ. દરેકને પોતપોતાની સાધના પદ્ધતિ છે. પણ જે વાસ્તવિકતા છે કે સંસાર નાશવંત અનિત્ય અને ક્ષણભંગુ છે, છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી. માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે. અને સરસ દ્રષ્ટાંત આપણી સમજણમાં આવે છે એ નદીમાં વહેતું પાણી, ગંગા નદીનો પ્રવાહ. જે નદીમાં મેં સ્નાન કર્યું એ નદીમાં હું બીજી વાર સ્નાન કરી શકું એમ નથી, કારણ કે જે પાણી હતું એ તો વહી ગયું. પણ છતાં આપણને લાગે છે કે નદી નિત્ય છે, પાણી આવ્યા જ કરે છે, પ્રવાહ વયા જ કરે છે. સંસાર જો આવો એટલે સ્પષ્ટ કીધું કે ક્ષણભંગુર, નાશવંત અને અનિત્ય. આના પર આખું બૌદ્ધ દર્શન ઉભું છે. અને જે વિપස්සના છે એ પણ આખી જે ધ્યાન પદ્ધતિ છે આના પર જ છે કે જે પણ શરીરના સ્તરે ઉત્પન્ન થાય છે એ વિનાશ થાય છે. ઉદ્ભવવું, વિનાશ થવું, ઉદ્ભવવું, વિનાશ થવું. એવી રીતે છે કે આપણને એ પ્રવાહ નિત્ય લાગે છે. બસ આ સંસારનું આ સ્વરૂપ અને સંસાર જેવી મૂળ છે એ પરમાત્માનું સ્વરૂપ. તો પરમાત્મા કેવા છે? નિત્ય છે, અવિનાશી છે. સંસાર કેવો છે? નાશવંત છે, અનિત્ય છે, ક્ષણભંગુ છે. બસ આ સ્પષ્ટ થઈ જાય તો જ કે છે કે સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ જ વેદવિત, વેદના તાત્પર્યને જાણનાર છે. અને આપણે એ સ્તરે પહોંચવું પડશે. ભગવાનની યોગ માયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત તથા દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવું છે. બસ આત્મનિરીક્ષણ કરીએ આપણે કે મારા અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કઈ વૃત્તિ ઉઠે છે? તો આપણી વૃત્તિ માત્ર સંસાર તરફી છે. પરંતુ અધ્યાત્મ માર્ગે હોવાના કારણે જેવી રીતે હમણાં આપણે પરમાત્મા વિશે વિચારી રહ્યા છીએ, સત્સંગમાં જઈ રહ્યા છીએ, સદગુરુને સ્વીકારી રહ્યા છીએ, પણ ઓવરઓલ જોઈશું તો કેટલો સમય આપણે અધ્યાત્મ સાથે છીએ અને બાકી આપણું ચિંતન ક્યાં છે? ચિંતન તો આ જ ઇન્દ્રિયોમાં, સંસારના વિષયોમાં, સંસારમાંથી અર્થાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માંથી જ સુખ પ્રાપ્ત કરવાનો આપણો અનુભવ. શબ્દ ગમી રહ્યો છે, મને ભલે એક શબ્દ આનંદ આપે, તમને બીજું આપે. સ્પર્શ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ જેને જેને જે અનુકૂળ આપે છે, સુખદાયી છે,
એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, પુરુષાર્થ, બુદ્ધિપૂર્વકનું આયોજન લગભગ આપણે સંસારમાં જ છીએ અને સંસારનું જે મૂળ તત્વ છે તેના તરફ આપણે સન્મુખ જ નથી. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પાંચે સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ હોવાના કારણે એમને શાખાઓની કંપળો ગયા છે. બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે એ અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે. તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહંતા, મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે. અહીંયા સ્પષ્ટ થવું પડશે. સંસાર છે, સંસારનો મૂળ પરમાત્મા છે અને મનુષ્યનું જે શરીર છે પંચ મહાભૂતનું બનેલું, 5 અંદર જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સૂક્ષ્મ શરીર છે. તો મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે. હું સ્વતંત્ર છું. તમે મારા વખાણ કરો, મારે કઈ રીતે વર્તવું. તમે મારો દ્રોહ કરો, મને નુકસાન કરો, મારી સાથે દુર્ભાવ કરો, દુર્વ્યવહાર કરો, મને તમારી સામે કઈ રીતે વર્તવું એનો કર્મ કરવાનો સ્વતંત્ર અધિકાર છે. પણ મનુષ્ય શરીર જો હું સજગ નથી, અર્થાત માયાના 3 ગુણો તમો, રજો, સત્તો ના પ્રભાવ હેઠળ છું, એટલે કે અવિદ્યા મૂલક છું. અવિદ્યા એટલે અહંતા, મમતા અને વાસના, હું અને મારું, કરતા ભાવ અને ભોગતા ભાવ. અને વાસના એટલે વારંવાર આપણે વાત કરીએ છીએ કે આ શરીર છે એની ઇન્દ્રિયોની સામે જગત એટલે એના વિષયો, તો એમાંથી જ જે સુખ પ્રાપ્ત કરવા માટેનું, ભોગ માટેનું, બાપજી કહે છે એ દશા નનની ભૂમિકા. માત્ર જ્યાં 12 વૃત્તિઓ છે, વૃત્તિઓના અંદર જ બીજાને રોવડાવીને પોતે સુખી થવું અને દાસરથી ભૂમિકામાં જો હું ન હોઉં તો આ જે કર્મો થાય છે એ બંધનના કારણ છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા છે. અને આ દેખાતું જગત મારા તમારા સર્વના કરેલા કર્મોના કારણે આટલી વિવિધતા, પ્રકૃતિમાં જે જુદું જુદું થવાપણું છે, જુદા જુદા સંયોગો છે, કોઈ સુખી કોઈ દુખી, વિવિધતા તો જો પરમાત્મા કેવી રીતે બનાવી છે, તો સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં કર્મોનો અધિકાર નથી. જે 84 માં આપણે આંટા ફેરા મારીએ છીએ, પશુ પક્ષી પ્રાણીને તો એને શિડ્યુલ ગોઠવેલા છે. જે કહેવામાં આવે છે કે 4 જે ઇન્સ્ટિંક્ટ છે એ પશુમાં અને માનવમાં સરખા છે. ભૂખ, ભય, નિદ્રા અને મૈથુન. ભોગ યોની એટલે પશુ પક્ષી પ્રાણીની પ્રકૃતિ જ એનો કંટ્રોલ લઈ લે છે. જ્યારે માનવને જે કર્મનો સ્વતંત્ર અધિકાર આપ્યો છે એના કારણે આ સંયોગો, સુખ, દુઃખ, અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે વગેરે છે. પણ અહંતા, મમતા, વાસના રૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્મ અનુસાર બાંધનારા પશુ યોનીને નથી. વાઘ છે હિંસા કરે છે, મારા તમારા કરતા ઘણી હિંસા કરી છે, પણ આપણે જે માનસિક હિંસા કરી છે એ વાઘ તો બિચારો અડ્યો પણ નથી. આપણે વિચાર, વાણી અને વર્તનથી જે રીતે લોકોને કનડગત કરીએ છીએ, ત્યારે હિંસક પશુઓ પણ એ પ્રમાણે તો કરતા હોતા નથી. એટલે આ સંસાર વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે, આપણે જે વાતો કરી રહ્યા છીએ તેમાં જેવું જોવા સાંભળવા મળે છે, તત્વજ્ઞાન થયા પછી એવું નથી મળી આવતું. જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળી આવતો. મેસેજ છે તત્વજ્ઞાન, જે તત્વથી જાણે છે સંસારને અને સંસારના પતિને, માયાને, માયાના પતિને, જગતને, જગતના પતિને તત્વથી જ જાણવું પડશે. અને તત્વ જ્ઞાની થયા પછી જ્ઞાનીનો આખો દ્રષ્ટિકોણ, અધ્યાત્મનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. વાસુદેવ સર્વમ ઇતિ,
સર્વ ખલ્વિદમ બ્રહ્મ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. હવે એનો એક જ્ઞાની પુરુષ આપણી માફક જ ખાય છે, પીએ છે, ઊંઘે છે. અને સરસ દ્રષ્ટાંત આપ્યું કે સ્વપ્ન માંથી જાગી ગયા પછી સ્વપ્નનો જોનારો પણ હું જ હતો. સ્વપ્નમાં જે મારા ઘરે ચોરી થતી હતી, ઘર બળી જતું હતું, કોઈ મારો ખૂન કરવા આવતું હતું, કોઈનું મેં ખૂન કરી નાખ્યું, વગેરે વગેરે. અને પછી મને લાગે છે કે આ સ્વપ્ન તો જૂઠું હતું, ખોટું હતું, ભ્રાંતિ હતી, પ્રતીત થતું હતું, એનું અસ્તિત્વ જ નતું. એવી રીતે આ તત્વ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ સંસાર માટે પણ સંસાર જેવું છે તેવું. જેવું છે એટલે કેવું? આપણે આગળ જે વાત કરી તે કે ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે, અનિત્ય છે. અને હવે મારી પકડમાં આવે છે કે સંસાર તો સંસારની જગ્યાએ જ રહે છે, પણ એનું જે મૂળ છે, જે હું છું, અહીંયા પછી આત્મા અને બ્રહ્મ એ એક જ છે, બંનેનું ઐક્ય છે, અદ્વિતીયપણું છે. અને પોતાના સ્વરૂપમાં રહી સંસાર સાથેનો સંબંધ તોડી, તાદાત્મ્ય તોડી, મારો અહંકાર શૂન્ય કરી અને માત્ર નિજાનંદનો જ અનુભવ કરું છું. એટલે આનો આદિ નથી, આનો અંત નથી. એનું જે તાત્પર્ય છે કે ભાઈ આદિ નથી તો સંસાર ક્યારથી છે, પરમાત્મા ક્યારથી છે, એ વસ્તુને ભૂલી જાઓ. એ જ પ્રમાણે અંતનું છે. તો આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ સંસારની નથી એમ કહેવાનો અર્થ છે કે વાસ્તવમાં ક્ષણ ભંગુર અને નાશવંત છે. આ એક બેઝિક સાથે આ શ્લોકનો આ અધ્યાયનો પ્રારંભ થયો છે. અને ભગવાન કહે છે કે જે આ જાણે છે એ જ એ પરમ પદને પામે છે. આપણને બધાને મોક્ષ તો જોઈએ છે, પણ મર્યા પછી, પૌત્રના પુત્રના લગ્ન થયા પછી 80 વર્ષ પર મારું જો શરીર સારું રહેતું હોય, ખાધે પીધે સુખી હોઉં, બહાર જઈ શકતો હું, વિષયો ગમતા હોય, તો પાછું મોક્ષ નથી જોઈતું. એનો ભલે 80 ની જગ્યાએ 70 વર્ષનો છું, પણ પથારીવશ છું. ઝાડો પેશાબ માટે પણ કોઈની મદદ લેવી પડે છે. ત્યારે મને થાય છે ભગવાન મને ઉપાડી લે. એટલે આપણને તો મોક્ષ તો જોઈએ છે, પણ સંસાર જ્યારે ભારોભાર દુઃખમય લાગે છે ત્યારે, એટલે આપણો દ્રષ્ટિકોણ જ માત્ર સાંસારિક છે, માત્ર અવિદ્યામાં છે, માત્ર અજ્ઞાનમાં છે, માત્ર અહંતા મમતા વાસનામાં છે. એટલે સમગ્ર અધ્યાય આપણને કહે છે કે ભાઈ પ્રકૃતિ શું છે જાણી લે. એના અંદર રહેલો પુરુષ તત્વ, પુરુષ અને પ્રકૃતિ એટલે હું, એ પણ જાણી લો. અને હવે મારો પુરુષ તત્વ એ અવિદ્યાગત છે કે વિદ્યા કરીને વિદ્યા બંનેને સાથે જાણી અને પોતાના સ્વરૂપમાં સ્થિત એટલે પરમાત્મા સ્થિત છે. અને એના માટે જે ગઈકાલે મેં વાત કરી હતી, મમે વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન, 7મો શ્લોક છે કે આ દેહમાં રહેલો જીવાત્મા મારો જ અંશ છે. ભગવાને સંસારની વાત કરી, એના મૂળ ઉર્ધ્વ મૂળની વાત કરી. હવે એ સંસારમાં રહેલો હું જીવ એની વાત કરે છે. ભગવાન વારંવાર કહે છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. હું જ પરમાત્મા છું, હું જ સત ચિત આનંદ છું. સુખી દુઃખી થનાર કોણ? તો સુખી દુઃખી થનાર પેલો મૂઢ, પેલો ઊંઘેલો, જે અજ્ઞાનમાં છે, અવિદ્યાગ્રસ્ત છે, સંસારને જ સાચું માનનારો છે. અને અહીંયા આગળ ભગવાન સ્પષ્ટ કહે મનસષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. એટલે કે મન સહિત આ 6 ઇન્દ્રિયો છે તે પ્રકૃતિ સ્થાની એટલે પ્રકૃતિમાં વહેતી મન સહિતની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. આ પ્રકૃતિનો સ્વભાવ છે. અને એમાં આવરણ અને વિક્ષેપ શક્તિ, મૂળ આપણે સમજી ગયા છે અષ્ટધા પ્રકૃતિમાંથી થયેલું જગત, એ આ પ્રકૃતિના 2 જ આવરણ છે,
એક છે આવરણ, પ્રકૃતિની બે શક્તિઓ, એક આવરણ અને વિક્ષેપ શક્તિ. એટલે મન સહિતની મારી ઇન્દ્રિયો એ પ્રકૃતિથી ખેંચાઈ જ જાય છે, ઇન્દ્રિયોને ખેંચે જ છે. પણ જો હું યાદ રાખું, મમે વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન, બસ હું પરમાત્માનો અંશ છું. તો પછી મારે કરવાનું શું? તો હવે આ 5મો શ્લોક જે છે, રમણ મહર્ષિને પણ આ શ્લોક બહુ ગમતો હતો. સ્પષ્ટ કીધું છે, નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંકે ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત. માન અને મોહથી રહિત સંગ એટલે આસક્તિ, જેણે આસક્તિના દોષને જીતી લીધો છે, એક જ દોષ ગણાયો છે. અધ્યાત્મનું નિત્ય છે, માત્ર બ્રહ્મ વિચાર, માત્ર બ્રહ્મ વિદ્યા વિશે જ ચિંતન. તો એ અધ્યાત્મનું ચિંતન નિત્ય, વિનિવૃત્ત કામા, વિષયોમાંથી મુક્તિ. 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને એની જે ઇન્દ્રિયો છે એમાંથી વિનિવૃત્ત થઈ ગયો છે. શબ્દ વિ વાપર્યો છે, નિવૃત્ત નહીં. 58 વર્ષે કે 62 વર્ષે આપણે નિવૃત્ત થઈ જઈએ છીએ, પણ ઉપરથી જયારે સરકારી નોકરીમાં કે ક્યાંક હતા ત્યારે જે કામ કરતા હતા એ આમ તો 8 કલાકની ડ્યુટી હતી ને 8 મિનિટે કામ નતા કરતા, પણ અહીંયા તો કહે છે વિશિષ્ટ રીતે નિવૃત્ત થઈ ગયા છે. પહેલા જે 4 પુરુષાર્થ હતા, ધર્મ અર્થ કામ મોક્ષ, હવે તો કઈ એમાંથી પણ વિનિવૃત્ત, વિશિષ્ટ રીતે નિવૃત્ત થઈ ગયા છે. દ્વંદ્વ વિમુક્તા સુખ દુઃખ સંકે, સંસાર એટલે દુખાલે. એ કોઈ વખતે દુઃખની ગેરહાજરી એટલે સુખ લાગે છે, પણ સુખ અને દુઃખ માંથી નો જે દ્વંદ છે, જ્યારે મારી ઇન્દ્રિયો આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના સંપર્કમાં આવશે, એટલે કે જગતના સંસારના સંપર્કમાં આવશે, એટલે દ્વંદ થશે અને થશે. મને ભલે મરચું ગમતું હોય, પણ અમુક લેવલથી વધારે મરચું હશે તો નહીં ગમે, દ્વંદ થશે. મને ગળ્યું ગમતું હોય, પણ આપણું મોઢું આવી જાય તો જો વધારે ગળ્યું ભાગી જાય છે, તો દ્વંદ તો રહેશે. શરીર છે, ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, સામે જગત એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ છે, એટલે દ્વંદ તો એઝ આ રૂલ રહેશે. હવે હું સજગ છું, અજ્ઞાનની રીતે, આસક્તિની રીતે, અહંકારની રીતે, રાગદ્વેષ પ્રેરિતની રીતે, અહંતા મમતા વાસનાની રીતે સંપર્કમાં છું સુખ દુઃખ સાથે, કે દ્વંદ વિમુક્તા, દ્વંદ રહેશે પણ એમાંથી મુક્ત છું. મુક્ત પણ વિમુક્તા, વિશિષ્ટ રીતે સંપૂર્ણતા, પૂર્ણતા. એ લોકો કહે છે કે ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ, આ અવ્યય પદ તરફ અમૂઢા જ ગતિ કરે છે. એટલે આપણે મૂઢ છીએ કે અમૂઢ છીએ એ જાતે વિશ્લેષણ કરવા જેવું છે. અને પછી જે આપણને ભગવાન અહીંયા શ્લોકોમાં સમજાવે છે કે જે રીતે વિભાગ વિના રહેલું હોવા છતાં મહાકાશ ગળાઓમાં જાણે જુદું જુદું હોય એમ જણાય છે. દ્રષ્ટાંત આપે છે, માત્ર મહાકાશ છે, લાખો કરોડો અબજો નાના નાના ગળાઓ હોય, આપણને થાય છે કે આ મહાકાશ આના અંદર વિભાજિત થયેલું, જુદા જુદા વિભાગમાં રહેતું લાગે. મને મારો આત્મા જુદો લાગે છે, તમારો જુદો લાગે છે, પશુ પક્ષીનો જુદો લાગે છે. જયારે તત્વ જ્ઞાન થઈ જાય છે, તત્વથી જાણી જાઉં છું કે આ પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, પુરુષોત્તમ શું છે, તો હવે મારું સ્મરણ માત્ર મહાકાશમાં છે. આ વિભાજિત થતું દેખાય છે, પ્રતીત થાય છે, પણ છે નહીં. દોરીમાં સર્પ જે પેલા પ્રતીત થતો હતો, ભ્રાંતિ થતી હતી, ભાગતો હતો, ધ્રુજતો હતો, વગેરે વગેરે, જેવું મને જ્ઞાન થઈ ગયું તો હવે દેખાય તો દોરીના સાપ જેવું જ દેખાય છે, પણ કારણ કે સ્પષ્ટ થઈ ગઈ દોરી. સંસાર જ દેખાતો હતો, હું પરમાત્માની સન્મુખ હતો જ નહીં, પરંતુ ખોજ કરતો કરતો એ પછી કર્મ માર્ગે, ભક્તિ માર્ગે, યોગ માર્ગે, જ્ઞાન માર્ગે, અને જ્યારે મેં એના તત્વને જાણી લીધો, અપરોક્ષ અનુભૂતિ થઈ ગયું, તો સંસાર તો મને પણ ગોળ તો ગળ્યો જ લાગવાનો છે, જ્ઞાની છું, ભક્ત છું તોય. હવે એની સાથેનો મારો સંબંધ
એ પ્રમાણેનો રહે છે. જેવી રીતે સ્વપ્નના અંદર આ માની લઈએ કે સ્વપ્નમાં જ હું જાગી ગયો, તો હવે સ્વપ્નમાં દેખાતી ચોરી તો મને સ્પષ્ટ ભાન થાય છે. જાગ્યા પછી જે થતું હતું કે આ ભ્રાંતિ છે, હવે સ્વપ્નમાં જાણી લો કે સદગુરુ આવી ગયા અને મને જગાડી લીધો, સ્વપ્ન ચાલુ છે પણ કારણ કે હું જાગી ગયો, તો હવે એ ચોરી એ જેમ ખોટી દેખાય છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, હવે એનું મિથ્યા તો પકડમાં આવે છે. ક્ષણભંગુરતા, પરિવર્તનશીલતા, અનિત્યતા સંસારની હવે પકડમાં આવે છે. ત્યારે પકડમાં આવે છે તો સ્વપ્નની સામે ક્યાં આપણે યાદ રાખીએ છીએ? તો સંસાર પ્રત્યેનું આકર્ષણ, સંગ, મોહ ક્યાં રહે છે? એ રહેતું જ નથી. એટલે હવે એ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલો આ આત્મા, મારામાં રહેલો આત્મા, તમારામાં રહેલો આત્મા, હવે બે નથી દેખાતા. એટલે યસ્તુ સર્વાણી ભૂતાની આત્માને અનુપસ્થિતિ સર્વભૂતે સૂચિત આત્મવત તતો ન વિજુગુપ્સતે, ઘૃણા કરતો નથી, તિરસ્કાર કરતો નથી. એટલે હવે તમે મારી સાથે દુર્વ્યવહાર કરો છો, પણ મારી નજર, કારણ કે હું જ્ઞાની છું, ભક્ત છું, હું કર્મવીર છું, હું યોગી છું, હું સંન્યાસી છું, અને તત્વજ્ઞાન પરોક્ષ અનુભૂતિ મને થઈ ગઈ છે. તત્વથી હું સ્પષ્ટ સંસાર શું છે, પરમાત્મા શું છે એ મેં જાણી લીધું છે. તો હવે મારું ધ્યાન તમારો વ્યવહાર જે પ્રકૃતિજન્ય છે, તમારો જે સતો એના પ્રત્યે છે જ નહીં. સંયોગો થાય છે, તમે મારા વખાણ કરો છો કે તમે મારી સાથે દુર્વ્યવહાર કરો છો. મારા જ કરેલા કર્મનું આ એન્ડ રિઝલ્ટ છે. એટલે પ્રકૃતિને મહત્વ ના આપતા હું માત્ર પોતાના સ્વરૂપમાં રહું છું. અને આ અનુભવ આપણને છે. મારી ગળીમાંથી પસાર થતો ગાંડો માણસ મારા મા બાપને કે ભાઈ બહેન તરફની જો ગાળો આપે, આપણને ઉશ્કેરાટ થાય. જેવા આપણે બહાર જઈએ, આ તો ગાંડો છે, ફાટેલા કપડામાં છે, અને આપણે કેવો એની સાથે કરીએ છીએ, એનું એ આપણા વેવાય, આપણા પરિવારજનો ગાળો આપે તો આપણું કેવું રહેતું હોય છે. જ્યારે સંસાર સ્પષ્ટ થઈ ગયો, પરમાત્માની સન્મુખ થઈ ગયા, તત્વથી જાણી લીધું, તો હવે આ આવે છે કે યસ્તુ સર્વાણી ભૂતાણી આત્મે અભૂત વિજાનત તત્ર કહ મોહ કહ શોક એકત્વમાં અનુપસ્થિતિ, માત્ર કોઈ નાનો ગળો, કોઈ મોટો ગળો, પરંતુ એ માત્ર મહાકાશ જ છે. મારામાં રહેલો આત્મા, તમારામાં રહેલો આત્મા બે છે જ નહીં. તો કે જે મોહ ક્યાં, શોક ક્યાં? અહીંયા હવે મને માત્ર એકત્વ જ દેખાય છે. આ રીતે આ શ્લોકો આગળ વધતા સંસાર વિશેની બધી વાતો આપણને સમજાવતા જે આપણે ખાઈએ છીએ તે ભક્ષ્ય, ભોજ્ય, લેય, ચોષ્ય એમ ચાર પ્રકારના જે અન્ન હોય છે, એમાં જેને ચાવીને ખાવું પડે છે તે ભક્ષ્ય છે. દાખલા તરીકે રોટલી. ગળવું પડે છે તે ભોજ્ય છે, જેમ કે દૂધ. ચાટવું પડે છે તે લેય છે, જેમ કે ચટણી. અને ચૂસવું પડે છે એ ચોષ્ય છે, જેમ કે શેરડી વગેરે. સંસારની વાતો કરતા અને હવે કહે છે કે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. જે ખોજતો નથી, વિચાર કરતો નથી અને માત્ર માની લીધું છે, એ બધા એક સ્તરે અટકી જાય છે અધ્યાત્મ આગળ વધતા. અને મારા પોતાના અભિપ્રાય તો લગભગ બધાની એ સ્થિતિ છે. શબ્દ વાપરો છો, બધાની. બાપજી તો વારંવાર કહે છે કે પેંગડે પગ અને આત્મ સાક્ષાત્કાર, આ માથું વાઢ્યું અને આત્મ સાક્ષાત્કાર. અહીંથી હું તમને ઉભો થવા ના દઉં. અને એ જેને કહે છે બધા આપણે વર્ષોથી અધ્યાત્મના અંદર સાધના રત છીએ, સારા માણસો છીએ. આપણને બાપજી કહે છે કે ભાઈ તમે જો બોધ લો તો શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કરો અને માળા કરો. અને એ માળા કરતા આપણે માળામાંથી જ ઊંચા આવતા નથી. વિનોબા ભાવેને એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો
કે આપણા ગામના અંદર ફલાણા સંત છે એ 6 કલાક સાધના કરે છે, એક પગે વૃક્ષ નીચે ઉભા રહે છે. તો પછી વિનોબાએ કીધું બાબા એની પાછળનું આશય શું છે? આપણે બધા સાધનારત છીએ પણ લક્ષ્યમાં સ્પષ્ટ નથી, પારમાર્થિક બુદ્ધિ નથી, વ્યવસાયિક બુદ્ધિ છે. રામકૃષ્ણ પરમહંસને પણ જ્યારે કહેવામાં આવ્યું કે ગંગા નદી પેલો જે છે એ ચાલીને પાણી ઉપરથી ચાલીને એનામાં એવી સિદ્ધિ આવી ગઈ છે, તો કે જે 2 આનામાં તમે પેલો ગંગાનો કિનારો એક ખૂણાથી બીજા ખૂણે જઈ શકો, એના માટે આ સિદ્ધિની જરૂર શું છે, આવશ્યકતા શું છે? તો ટૂંકમાં બુદ્ધિમાં રહેનારા સંશય અને વિપર્યય, યોગ, ચિત્ત વૃત્તિ, નિરોધ વૃત્તિ જે 5 પ્રકારની છે, પ્રમાણ અને વિપર્યય, સંસાર સાચો એ વિપર્યય છે, જે નથી અને સાચું દેખાય. આ બુદ્ધિમાં જો વિચાર કરીશું તો વિવેક ચોડામણીમાં તો સ્પષ્ટ કીધું છે કે માત્ર વિચારથી જ પામશે. શ્રીમદ કૃપાળુદેવ જે છે રાજચંદ્ર એ પણ કહી ગયા, કર વિચાર તો પામ. તો વિચાર કરતા કરતા, ખોજ કરતા કરતા બુદ્ધિમાં સંશય તો ઉઠશે જ, પણ જો વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ, મુમુક્ષુતાના પાયા ઉપર શ્રવણ કરીશું તો શ્રવણમાં તો બુદ્ધિમાં સંશય ઉઠશે જ, પણ એ જેમ જેમ ચિંતન કરીએ છીએ તેમ તેમ એ સંશયો ઓછા થાય છે, સમજણ ઉજાગર થાય છે. શ્રવણ પછી મનન મનન મનન, જે નિધિધ્યાસન થઈ અને પોતાના તત્વનો બોધ, પોતાના સ્વરૂપની સ્થિતિ થતી હોય છે. આ અપોહન છે. એટલે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. એટલે અહીંયા આગળ ભગવાન આપણને 15મા શ્લોકના અંદર જે કહે છે, યદ આદિત્ય ગતમ તેજ જગત ભાસયતે અખિલમ, યત ચંદ્રમસી યત ચ અગ્નો તત તેજ વિદ્ધિ મામકમ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાનને અપોહન થાય છે, મારાથી જ. એટલે અહીંયા આગળ જો આપણે સદગુરુના માધ્યમ દ્વારા પરમાત્માને સમર્પિત થઈ જઈએ, શરણાગત થઈ જઈએ, ભક્ત થઈ જઈએ, તો અપોહન પણ પરમાત્માનો પ્રસાદ છે. મારી બુદ્ધિથી હું ગીતા વાંચી અને આત્મ સાક્ષાત્કાર કરી લઉં, કે વેદ ઉપનિષદ વાંચી અને હું આત્મ સાક્ષાત્કાર કરી લઉં, એ ઘટના ઘટતી જ નથી. અહીંયા સદગુરુનો સ્વીકાર, પરમાત્માની કૃપા, આશીર્વાદ, બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. તો આ રીતે આપણને આગળ વધતા વધતા હવે જે આપણને કહેવામાં આવે છે પરા પ્રકૃતિ શું છે અને અપરા પ્રકૃતિ શું છે. જે આ કહ્યું ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત 17મો શ્લોક. ય લોકત્રયમ આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. આ 2 થી, કયા 2 થી? જે 16મા શ્લોકમાં આપણને કીધું કે આ સંસારમાં નાશવંત અને અવિનાશી પણ એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. 2 પ્રકારના, એટલે પરા અને અપરા પ્રકૃતિ, જેના વિશે આપણે વાત કરી લીધી છે. પણ ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે કે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિથી આ ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોત્તમ પુરુષ એ અન્ય છે. અને અહીંયા આગળ પછી ભગવાન છેલ્લે જે કહે છે કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા અનઘ એતત બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃત કૃત્ય ચ ભારત. એ નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું અને તત્વથી જાણીને, બહુ સ્પષ્ટ સમજો, એક વસ્તુ વારંવાર ભગવાન કહે છે, તત્વથી જાણીને
કોઈ પણ ક્રિયાથી જાણી શકાતો નથી. ક્રિયા મારા અંતઃકરણને શુદ્ધ કરશે. એને તત્વથી જાણવા માટે મારી બુદ્ધિ હવે સક્ષમ હું આ તત્વને જાણી શકીશ. પેલો ભગવાન આપશે મને, સ્મૃતિ પણ ભગવાન આપે છે, જ્ઞાન પણ ભગવાન આપે છે, અપવાન પણ ભગવાન આપે છે. અને એ રીતે જયારે હું જ્ઞાની થાઉં છું અને કૃત કાર્ય થઈ જવાય છે, આમ કહી અને ભગવાન આ 15મો અધ્યાય છે એ પૂર્ણ કરે છે. આ વસ્તુ આપણને બહુ સ્પષ્ટ થઈ જવી જોઈએ. એટલે જે પરમ પદની પ્રાપ્તિ છે એના માટે જે હવે ધ્યાનમાં રાખવાનું છે, એક છે સેવા કર્મ, બીજું છે પ્રેમ એટલે ભક્તિ, અને ત્રીજું છે વૈરાગ્યપૂર્ણ એટલે જ્ઞાન વિવેક. જે કર્મમાં સમાવેશ છે સ્વધર્મ અને સેવા, જીવ માત્રને પ્રેમ કરવો અને પ્રભુ સ્મરણ કરવું એટલે ભક્તિ, જ્ઞાન એટલે વૈરાગ્ય પૂર્ણ અને અનુભવજન્ય વિવેક. આ વસ્તુને જો યાદ કરીશું તો સંસાર તરફી નહીં થઈએ, આપણે પરમાત્માની સન્મુખ થઈશું. અને પરમાત્માની સન્મુખ થઈશું એ ક્યારે? જો અંતઃકરણ શુદ્ધ હશે તો. અને અંતઃકરણની શુદ્ધિ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ. વિચાર એટલે મન, ભાવના એટલે ચિત્ત, અને નિર્ણય શક્તિ એટલે બુદ્ધિ શુદ્ધ હોવા ઘટે. હમણાં આપણા જે સંસાર તરફી છે, અહંકાર ને અભિમાન દશાનંદની ભૂમિકામાં છે, એવું નહીં, પણ પોતે પવિત્ર આત્માનો અંશ છે એ સ્મૃતિ સદા જોવે. તો એમ કરતા 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 આપણે જે ભગવાન આપણને મેસેજ આપવા માંગે છે એ ધીમે ધીમે આપણને સ્પષ્ટ થતો જશે. કારણ કે પરમાત્માને જાણવા માટે મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ જે આપણે કરવાનો છે, અને સ્મૃતિ તથા જ્ઞાન જે પરમાત્મા આપવાના છે. પણ એ પરમાત્મા સ્મૃતિ અને જ્ઞાન તો જ આપશે જો મન અને ઇન્દ્રિયો ઉપરનો નિગ્રહ એટલે કે મારા તરફથી એવો પ્રયત્ન, એ પ્રમાણેની સાધના થતી હશે તો જઈને કહે છે કે આ અક્ષર અને અક્ષરથી અલગ જે ઉત્તમ પુરુષ એટલે કે પરમાત્મા, જે બધામાં ત્રિભુવનમાં દરેક લોકમાં સમાન રૂપે પ્રવેશ કરીને વ્યાપીને બધાનું ધારણ પોષણ કરે છે, એ પરમાત્મા જે નિર્ગુણ બ્રહ્મ છે, અવ્યય જે અવિનાશી છે, અને ઈશ્વર એટલે કે જે પરમેશ્વર કહેવાય છે. ઈશ્વર એટલે શ્રેષ્ઠ શાસન કરનાર શબ્દ સગુણ બ્રહ્મ છે. તો આ સગુણ અને નિર્ગુણ બ્રહ્મ એક જ છે. તેઓ સર્વવ્યાપી ધારણ પોષણ કરનારા અવિનાશી સગુણ અને નિર્ગુણ બ્રહ્મ તત્વ પરમાત્મા અને ઈશ્વર છે. અને આ રીતે આપણે પ્રકૃતિને જાણવાનું છે, પુરુષને જાણવાનું છે, અને પુરુષોત્તમને પણ જાણવાના છે. જય પ્રભુ, જય ગુરુદેવ. અધ્યાયમાં બે શબ્દો આવ્યા છે. એક આ અધ્યાયને શાસ્ત્ર કહ્યું છે, અને બીજું આ અધ્યાયને ગુહ્યતમ કીધું છે. એનું રહસ્ય થોડુંક ગુહ્યતર ને એ જે શબ્દો છે જે આપણી બુદ્ધિના અંદર હોતા નથી. આ જે આપણી સ્થૂળ બુદ્ધિ છે એના અંદર નથી. એટલે અને એ શબ્દ આપણને આપે છે ભગવાન, જે મને લાગે 9મા અધ્યાયમાં જે છે, 9મો અધ્યાય, એનું નામ શું છે? રાજવિદ્યા, રાજગુહ્ય. અહીંયા શબ્દ આવે છે રાજગુહ્ય યોગ. તો એ રીતે ભગવાન આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એ માત્ર અનુભવનો વિષય જે હોય એ પ્રમાણે આપણે જવું પડે.
હવે એના વિશે થોડુંક સંદર્ભ જાણી અને પછી તમારી સાથે વાત કરું, કારણ કે ગુહ્યતમ જ્ઞાન તો છે. મને અહીંયા ટૂંકમાં અપરા સાહેબ, અપરા, આ પરા અને પુરુષોત્તમ, ખાલી આ ત્રણનો ભેદ ટૂંકમાં સમજાય. અને ત્રીજું શું કીધું? પુરુષોત્તમ. પુરુષોત્તમ. હા, અપરા પ્રકૃતિ એટલે માયા, અષ્ટધા પ્રકૃતિ, જડ પ્રકૃતિ. એટલે જે આ 24 તત્વોનું બનેલું જે શરીર છે, પંચ મહાભૂતનું બનેલું આ દેખાતું શરીર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને સામે જગત એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એને તન્માત્રાઓ પણ કહેવામાં આવે છે. તો આ છે એ અપરા પ્રકૃતિ, મૂળ અષ્ટધા પ્રકૃતિમાંથી 5 મહાભૂતો જે તન્માત્રાઓ છે, અને જે તમો રજો સતો ગુણમાંથી, સતો ગુણમાંથી આપણી જ્ઞાનેન્દ્રિય અને આપણા અંતઃકરણ થયું છે. રજોગુણમાંથી આપણી કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ થયા છે, અને તમો ગુણમાં દેખાતો હોય જગતમાં જે જડ તત્વો છે તે થયા છે. તો આ છે અપરા પ્રકૃતિ, એટલે પ્રકૃતિનો જડ ભાગ. અને જે પરા પ્રકૃતિ એટલે એમાં રહેલું જે જીવ છે, જે ચેતનતા છે, એ ચેતનતા અથવા જીવ જેને કહીએ એ છે પરા પ્રકૃતિ. ભગવાન કહે છે કે આ પરા પ્રકૃતિ પણ મારો ભાગ છે, અપરા પ્રકૃતિ પણ મારો ભાગ છે. પણ એ બે થી અલગ હું ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોત્તમ હું અલગ છું. એના માટેનું જે 13મા અધ્યાયમાં કહે છે, ક્ષેત્રજ્ઞ ચાપી વિદ્વામ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્ર એટલે અપરા પ્રકૃતિ, જેને જાણી શકાય છે, જેના નામ અને રૂપ છે. તો એ જે ક્ષેત્ર, પણ એને જાણનારો કોણ? આજે હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસને જાણું છું, સંસારને જાણું છું, જગતને જાણું છું. કોણ? હું એટલે કોણ? તો મારામાં રહેલું જે ચેતના છે, મારામાં રહેલું જે જીવ છે, તો એ ક્ષેત્રજ્ઞ છે. પણ મારામાં રહેલી ચેતના, તમારામાં રહેલી ચેતના, પ્રાણી માત્રમાં રહેલી ચેતના, સમષ્ટિની ચેતના, એને જાણનારો કોણ છે? તો એ છે એ ઉત્તમ પુરુષ, પરમેશ્વર, બ્રહ્મ કો, પરબ્રહ્મ કો, પરમ સત્ય કો, પરમ અસ્તિત્વ કો. ટૂંકમાં એમાંથી જ એ પરા એટલે ભગવાને પેલી જગ્યાએ જે કીધું છે કે આ જગત એ મમ યોની છે, એના અંદર જે આનું ચેતનતાનું બીજ મૂકનાર હું છું. એ રીતે આપણે એનું વિવરણ સમજવું પડે. જય પ્રભુ. બાપજી એકવાર વાત મૂકી હતી કે હું બ્રહ્મ થઈ શકું પણ હું ઈશ્વર ના થઈ શકું. એ બાબતે ખુલાસો થઈ શકતો હોય. આમાં આ થોડુંક ગહન છે, અને એ તરત સમજણમાં નહીં આવે. એટલા માટે પરમાત્માને ઈચ્છા થઈ, પરમાત્માને એને કહે છે કે સંકલ્પ કર્યો પરમાત્મા, અને સંકલ્પ કરવાના કારણે જે પ્રથમ સ્પંદન થયું, એ પ્રથમ સ્પંદન એનું નામ છે ઈશ્વર, બ્રહ્મા. અને એ પ્રથમ સ્પંદન માંથી જે ભગવાનને સંકલ્પ કર્યો અને દેખાતું જગત થયું, તો એના અંદર જે મૂળ અષ્ટધા પ્રકૃતિ છે, એમાં જે મહત તત્વ, જ્યારે 3 ગુણોની સામ્યાવસ્થા છે, તમોગુણ, રજોગુણ, સતોગુણ, એ સામ્યાવસ્થા છે, ત્યારે આ જગત છે જ નહીં. જેવી રીતે સુષુપ્તિમાં મારા મન અને બુદ્ધિ એ વિલીન થઈ જાય છે, તો સુષુપ્તિમાં મારા માટે આ જગત છે જ નહીં. તો જ્યારે ઈશ્વર તત્વ એટલે આ મહત તત્વના અંદર જે સ્પંદન થયું, એટલે ભગવાને કીધું કે પોતાની જે અવ્યાકૃત પ્રકૃતિ, જ્યારે મૂળ પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિની વાત કરી છે, જ્યારે સંમતિ, પણ એમાં પરમાત્માનું સ્પંદન એટલે કે અવ્યાકૃત પ્રકૃતિમાં ચિત્ત શક્તિ રૂપી જ્ઞાન વીરે સ્થાપિત કર્યું, જેને પરા પ્રકૃતિ કહે છે. જાણનાર ચિત્ત શક્તિ રૂપી જે જ્ઞાન કરી શકે છે, ત્યારે તેનાથી તેજોમય મહત્વ એટલે કે હિરણ્ય ગર્ભ ઉત્પન્ન થયું.
અને આ સર્વે દ્રશ્ય જડ જીવ જગતના જે સૂક્ષ્મ બીજરૂપ કારણ મત તત્વ હિરણ ગર્ભ અહીંથી બ્રહ્માની શરૂઆત થાય છે, એ પરમાત્મા થાય છે. એણે તો મારું સર્જન કર્યું છે, જગતનું સર્જન. હવે દેખાતા પશુ પક્ષી પ્રાણી હું તમે વગેરે પેલા ઈશ્વરનું છે, બ્રહ્માનું છે. તો આપણને બનાવનાર સમષ્ટિ છે, એટલે કે ઈશ્વર તત્વ છે. ઈશ્વરને ખબર છે કે પોતે પરમાત્માનો અંશ છે. મને ને તમને ખબર નથી કે આપણે પરમાત્માના અંશ છીએ, કારણ કે પ્રકૃતિને આવરણ અને વિકસિત શક્તિમાંથી જ્યાં સુધી ઉપર નહીં ઉઠીએ ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. જેવી મને ખબર પડી ગઈ તો મારામાં રહેલી પરા પ્રકૃતિ એટલે કે ચેતના એટલે કે આત્મા એ પરમાત્માનો જ અંશ છે. ઈશ્વર દ્વારા હું નિર્મિત થયો, સર્જન થયો. હવે જે મારા કર્મ છે મને ભવાટવીમાં કોણ નાખે છે? પરમાત્મા નથી નાખતા, ઈશ્વર નાખે છે. ઈશ્વર એટલે જે કર્મ સત્તા છે, કરેલા કર્મ પ્રમાણે મને ભવાટવીના અંદર મૂકે છે. એટલે મારું સર્જન કરનાર ઈશ્વર છે. પણ મારામાં રહેલી પરા પ્રકૃતિ જે છે, હું એટલે પરા વતા પરા એટલે કે પુરુષ અને પ્રકૃતિ એટલે કે જડ અને ચેતન એટલે કે જીવ અને શિવ. આ બધા જે શબ્દો આત્મા અને અનાત્મા આ બધા શબ્દો પર્યાયવાચી છે. પણ મારું સર્જન ઈશ્વર દ્વારા થયેલું છે. તો જેણે મને સર્જન કર્યું છે તો હું ન જ થઈ શકું ને. પણ મારામાં રહેલી જે પરા પ્રકૃતિ છે, જે કોનો ભાગ છે? પરમાત્માનો ભાગ છે, પુરુષોત્તમનો ભાગ છે. આજે વારંવાર આપણે વિચાર કરીએ છીએ તો આ મહત તત્વ વિકૃત થયું, ઈશ્વર તત્વમાં જ વિકૃતિ આવી. કારણ કે એ તમારો જો સતો અને જે હું જ પરિભ્રમ વીર્ય ચિત્ત શક્તિ રૂપી બીજ મુકતા એમાં જે સંચાર થયું અને જે ક્રિયા દેખાણી, એ ક્રિયા એટલે જે અહંકાર પ્રધાન ક્રિયા શક્તિ પ્રધાન જે અહંકાર છે, એ જ આ વિશ્વાત્મા વિશ્વ વિરાટ જે સમગ્રને ધારણ કરીને બેઠો છે. એટલે હું એ ઈશ્વર કદાપી ન થઈ શકું. પણ મારામાં રહેલી પરા પ્રકૃતિ જો તત્વથી હું જાણી જાઉં તો સંસારનો સ્પર્શ મને થઈ ગયું. દોરીમાં સાપ સ્પષ્ટ દેખાઈ ગયો. તો હવે હું પરમાત્માનો જ અંશ, પરમાત્મા છું એવી સ્પષ્ટ સમજણ મને ખ્યાલમાં આવી જાય. એ અપરોક્ષ અનુભૂતિ શબ્દ વાપરે છે એના માટે. જય પ્રભુ. સાહેબ, આમાં હું એવું સમજુ કે ઈશ્વરે આ બ્રહ્માંડની જે રચના કરી, આપણે પણ આપણો એક સંસાર બનાવ્યો છે. આપણે પણ તમો રજો અને સતો આ 3 ગુણોથી જ આ સંસારમાં રમીએ છીએ. પણ આપણે તમો રજો અને સતોથી પર નથી, એને આધીન છીએ. ઈશ્વરે પણ આ સંસારની રચના કરી, એને પણ 1 ના 2 થવાની ઈચ્છા થઈ. એ પણ તમો રજો અને સતોનો જ ઉપયોગ કરે છે. પણ એ એને જાણે છે, એના અંડરમાં છે, એટલે એને માયાપતિ કીધા. આપણે માયાને આધીન છીએ. આપણા અંદર રહેલું જે તત્વ પરા પ્રકૃતિ અને ઈશ્વરમાં રહેલું જે તત્વ પરા પ્રકૃતિ, આમ જોઈએ તો તત્વથી આ બંને એક જ છે. એટલે આપણે પણ જેનું પૂજન કરીએ છીએ, કે જેને ચિંતન કરીએ છીએ, કે જેને આપણે કહીએ છીએ સાધના કરી અને મેળવવા માંગીએ છીએ, એ તત્વ. અને આપણે શાસ્ત્રોમાં પણ જોઈએ છીએ કે ભગવાન રામ પણ જેની પૂજા કરે છે, શંકર પણ જેની પૂજા કરે છે, બ્રહ્મા પણ જેની પૂજા કરે છે, એ તત્વ જેના માટે અહીંયા શબ્દ પુરુષોત્તમ વાપરવામાં આવ્યો છે. આવું કદાચ મારા મગજમાં દ્રઢ થાય છે. જો હું સાચો છું કે ખોટું, ખાલી આટલું. સાહેબ, પ્રશ્ન પૂછો કે મેં વિચાર્યું એ બરાબર છે કે એમાં કઈ સમજ ફરક છે? સાહેબ કઈ કામમાં લાગે છે. બીજા કોઈ મિત્રો?
મારી સમજ સિવાય કોઈની અલગ સમજ હોય તો વિચાર મૂકવા વિનંતી. અને તમારો જે વિચાર છે ને એ સાચો નથી, એને આવતીકાલે ઉપર લઈ જઈએ, કારણ કે આજે સમય થઈ ગયો છે. ઓકે, 2 મિનિટ છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ભેગા મૂકી દો, તો સાહેબ એનું વિશ્લેષણ આવતીકાલે કરશે. દરેકે જે સમજ્યા છે એમાં કોઈને કોઈ પેટા પ્રશ્ન હોય. સાહેબ, મારો એ પ્રશ્ન નથી પણ જિજ્ઞાસા છે. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ, ખાલી બે આપણે શબ્દો જ સાંભળ્યા છે, પણ એ શું છે અને ભક્ત અથવા સાધકના આટલા પ્રયત્નો છતોય એ એના ઉપર હાવી થઈ જાય છે. અને બીજા બધા ઉપર તો આપણે ઘણી ચર્ચા થઈ છે, પણ આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ એના ઉપર બી કાલે જો લઈ શકાતું હોય તો લેજો સાહેબ. આવતીકાલે આના પર વિગતવાર વાતો કરીશું. ઓકે સર. કસ્તુરબેન, ઘણા સમય પછી આવ્યા છે. તમે આજે સાંભળ્યું એમાં તમને હજુ કોઈ વસ્તુ મગજમાં ન બેઠી હોય તો ભેગો પ્રશ્ન મૂકી દો, તો બધા પ્રશ્નો કાલે રિમાઇન્ડર કરાવી જશે. જય ગુરુદેવ. એટલે મારે આમ તો પ્રશ્ન નથી, પણ અમુક વિપર્ય વિશે મને એમ થાય છે કે એ વસ્તુ શું છે. વિપર્ય એટલે વિપરીત જ્ઞાન હોઈ શકે, પણ છતાં આના ઉપર સ્પષ્ટતા સાહેબ કરે તો વધારે સારું, મને એમ લાગે છે. આવતીકાલે વિચારીશું. કરણસિંહ નથી જોડાયા આજે, અને દાદા પણ લગભગ નથી. ચલો તો શ્લોક લઈ લઈએ. બીજા કોઈને કોઈ પ્રશ્ન નથી એવું માનીએ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય યોગેશ. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય બધાને નમો નારાયણ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય યોગેશ્વર. સાહેબ નીકળી ગયા.